સો હેલો મિત્રો, 12:45 થઈ ગઈ છે મિત્રો. અને હમણાં આપણે મિત્રો બધા જ કબૂતર માટે થોડીક હેલ્પ કરી હતી મિત્રો. અહીંયા ચોખા થોડાક નાખ્યા હતા, પાણીનું ડબલું અહીંયા મૂક્યું છે મિત્રો. આપણે અહીંયા પાણીનું ડબલું મૂક્યું છે મિત્રો, થોડુંક પીવાય પણ ગયું, સામે પણ થોડુંક પીવાય ગયું. હવે આપણે ઓલી સાઈડ જોઈ લીધું મિત્રો, કબૂતરા ખાય છે કે નથી ખાતા મિત્રો. અહીંયા પણ મિત્રો બધું પૂરું થઈ ગયું છે મિત્રો, ખાઈ જ લીધું છે ઓલરેડી મિત્રો કબૂતરે. કબૂતર બેઠું છે મિત્રો, ઓલરેડી ખાઈ લીધું છે, ઉડી ગયું. આપણે ઓલી બાલ્કનીમાં કાલે 3 ઈંડા મૂકેલા હતા મિત્રો. આજે આપણે જોઈ લેવી તે ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા કે નહીં. ઓ મિત્રો તો ફાઇનલી મિત્રો એમાંથી બચ્ચું ઓલરેડી નીકળી ચૂક્યું છે મિત્રો. ખાવ ઝીણું એવું બચ્ચું છે મિત્રો, અને 2 ઈંડા બાકી છે મિત્રો. અહીંયા પણ ખાવાનું બધું પૂરું કરી નાખ્યું છે. અમે પણ આપણે ખાવાનું નાખ્યું હતું મિત્રો. હવે આપણે થોડુંક ઓલી સાઈડ જોઈને જોયું મિત્રો કે ખાવાનું એને પૂરું કર્યું છે કે નહીં. મિત્રો એક તમારી પાસે એક રિક્વેસ્ટ કરું છું કે મારી માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો કે ન કરો, પણ એક આ પક્ષીઓ માટે હું પક્ષીઓની હેલ્પિંગ કરું છું દરરોજ. મેદાન અમારે બાજુમાં અહીંયા મેદાન છે, મેદાનમાં જઈને ચણ નાખું છું 20 રૂપિયાના 50 રૂપિયાના, જે મારી પાસે જેવી વેલિડિટી હોય એવી. અને મિત્રો મારી હાટું તો નહીં પણ કબૂતરા માટે એક ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અહીંયા આવી ચૂક્યો છે મિત્રો, મારી બારીની અંદર ઉડી ગયું. અહીંયા મારા રસોડાની અંદર ઉપર પણ એક ઈંડા મૂકેલા છે મિત્રો. હવે આપણે અગાસીમાં જ આવીએ મિત્રો, જોઈ અહીંયા મૂકેલા છે કે નહીં. અને મારી પાસે ઓલરેડી 2 બચ્ચા હતા તેની કાલે જ ડેથ થઈ ગઈ, એટલે કે મરી ગયું છે. 2 હતા મારી પાસે, બે મરી ગયા છે મિત્રો. અને ફાઇનલી મને ખૂબ જ દુઃખ થાય છે મિત્રો. અહીંયા તો એક કબૂતરા જે ચણ ખાલી કરી નાખ્યું છે મિત્રો. થોડાક આગળ જઈને જોઈ. જો મિત્રો સામે જે મેદાન છે ને મિત્રો, ત્યાં જઈને હું કબૂતરા માટે થોડુંક ચણ નાખું. પાણીનું કુંડું ત્યાં મૂકેલું છે મિત્રો. એટલે બને ને એટલો આ વિડીયોને વાયરલ કરજો મિત્રો, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ખાલી મારી માટે કરો કે નહીં, ખાલી પક્ષીઓ માટે કરજો મિત્રો. હું દરરોજ જ પક્ષીઓની હેલ્પ કરું છું. હું ફ્લેટમાં રહું છું મિત્રો. અહીંયા બહુ જ પક્ષી આવે છે, અને અહીંયા કબૂતર દરરોજ આવે છે મિત્રો. અને ખાવાનું હું એને રાખી દઉં અગાસીમાં, અને કબૂતરો બિચારા ચણિયા રાખે. તો હેલો મિત્રો, હવે આપણે મળીશું આગલા વિડીયોમાં. બાય.